ચિરાગભાઈ, તમારું અને ખુશ્બુબેનનું આપણા ગંગોત્રી ગ્રુપમાં એના જે છે સોની કંપનીનું, એમાં તમારું સ્વાગત છે. હવે ચિરાગભાઈ, તમારે મુખ્ય વસ્તુ તો તમે MSc કરેલું છે, તમે રસાયણ વિજ્ઞાનમાં ઘણું બધું જાણો છો, તો એમાં કયા કયા એવા પોઈન્ટ આપણા જે એના જે કંપનીના જે મશીન છે એમાં તમારી દૃષ્ટિએ શું લાગે છે એની અંદર કે એ મેડિકલ ડિવાઇસ છે તો કયા હેતુ માટે છે, એના ઉપર થોડુંક તમે આપણા દર્શકોને થોડું જણાવજો. મેઇન તો તમે જે કેમિકલની વાત કરી, હવે અત્યારે જેટલા બી શાકભાજી આવે છે એ બધા શાકભાજી જે છે એ પેસ્ટિસાઇડ વગર તો ઉગતા જ નથી. પેસ્ટિસાઇડ્સ તો એમાં નાખવું જ પડે છે. આની અંદર આ મશીનની અંદર 11.5 pHનું જે પાણી છે એ પાણી અંદરની અંદર વોશઆઉટ કરવાથી મોટાભાગના જે રસાયણ હોય તમારા પેસ્ટિસાઇડ્સ છે, આ છે તે છે, એ બધા જ નીકળી જાય છે અને એ ઘણું સારું રિઝલ્ટ આપે છે. એટલે તમને પેસ્ટિસાઇડ્સ ફ્રી શાકભાજી છે, ફ્રૂટ છે, બધું તમને જમવાનું મળે છે. સૌથી મેઇન ફાયદો તો આલ્કલાઇન પાણી છે. અત્યારની કન્ડિશનમાં કોઈ પણ મતલબ ભૂગર્ભ જળ લો કે ગમે તે જળ લો, બધા જ પોલ્યુટેડ થઈ ગયેલા છે. બરાબર છે. કોઈ પણ પાણી તમે સીધે સીધું પી નહીં શકતા. બરાબર. એના માટે તમે આરો લગાવો છો તો આરોની અંદર બી એવા ફેક્ટર છે કે જે તમે બધા નીકળી જાય છે. તમને જે મેઇન કન્ટેન્ટ જોઈએ, બરાબર છે, જે જોઈએ એ તો નીકળી જાય છે. એ તમારા મેન્ટેન થતા નથી. બીજું આલ્કલાઇન થતું નથી, તમને એસિડિક પાણી જ આપે છે. આ જેટલા બી આરો વોટર છે એ બધા આરો વોટર તમને આલ્કલાઇન પાણી નથી આપતા. કાં તો કેમિકલી આરો આપશે આલ્કલાઇન, બાકી આ આરો વોટર મોટા ભાગના કેવું છે તમને એસિડિક કરે છે, એસિડિક પાણી આપે છે અને તમને વિટામિન B12 ને આ તે બધા મોટા ભાગના છે. પણ કેંગન વોટર એવું છે જે તમને આલ્કલાઇન પાણી આપે છે અને સાથે સાથે મિનરલ બી મેન્ટેન કરે છે અને તમારી હેલ્થ એન્ટીઓક્સિડન્ટ પાણી આપે છે. આના જેવું બીજું પાણી હોય તો હું પણ લેવા તૈયાર છું. આનાથી બેસ્ટ પાણી મને આપો તો બી હું લેવા તૈયાર છું, પણ આના સિવાય બેસ્ટ પાણી છે જ નહીં અત્યારની કન્ડિશનમાં. અને અત્યારે કહું ને તો મારા કંપનીમાં દર 6 મહિને રિઝલ્ટ કરે છે, અમારા ટેસ્ટ કરે છે. એની અંદર નોર્મલી મારું પહેલાં 14-14.5 હિમોગ્લોબિન રહેતું હતું, અત્યારે 15.5 છે મારું હિમોગ્લોબિન. એક પોઈન્ટ મારું હિમોગ્લોબિન પ્લસ જ રહે છે અને લગભગ 1.5-2 વર્ષથી હું યુઝ કરું છું મશીન. એટલે મશીનમાં જો તમે લેશો તો છે, બાકી નહીં લો તોય કંઈ નહીં. એનું કારણ છે કે તમે 15 લાખની ગાડી લો છો, બરાબર છે, અને 12 લાખની ગાડી લો છો. એમાં ફર્ક શું છે? ફર્ક એક જ છે, કેંગન વોટરની કિંમત છે એમાં 3 લાખ રૂપિયા. એમાં તમે જે વાત કરી એ પ્રમાણે 3 લાખ માટે તમે અંદરનો જે ડ્રાઈવર છે ને એને સિક્યોર કરો છો. બાકી ગાડી માટે ડ્રાઈવર પહેલો જ હોય, બાકી ગાડી ચાલે જ નહીં. એટલે 15 લાખની ગાડી કરતાં તમારે 12 લાખની ઊંચી ગાડી વાપરો ને એ ઇનફ છે. અને 3 લાખનું મશીન લો એ તમને આગળ પડે અને એ તો તમારા આખા ફેમિલીને સિક્યોર કરે છે. એવું નથી કે તમને સિક્યોર કરે છે, તમારા ફેમિલીમાં 5 મેમ્બર, 7 મેમ્બર કે 10 મેમ્બર જે પણ એનાથી પાણી પીશે બધા જ સિક્યોર થઈ જશે. અને આની મોટી વાત એ છે કે તમારા મતલબ ફેમિલીમાં કોઈને ગંભીર રોગ નહીં થાય. ગંભીર રોગ થાય તો શું થાય? કેન્સર થાય, કિડની ફેલ થાય, કોઈ ઓર્ગનના તકલીફ થાય. હવે સપોઝ આ બધા પ્રોબ્લેમ થાય તો તમે જુઓ આજે મેડિકલ કેટલું આગળ ને આગળ વધતું જાય છે, એની અંદર તમારા ખર્ચા પણ એટલા વધતા જાય છે. આજે કિડનીના પહેલાં જે રોગ હતા એમાં જે ખર્ચા થતા હતા ડાયાલિસિસના, અત્યારે કેટલા થાય છે. એટલે આમ ગણવા જઈએ તો આ મશીન તો મફત જ કહેવાય છે. એમાં જોવા જઈએ તમે તો મશીનની કોસ્ટ 2,78,000, બરાબર છે. એની સામે તમે રોગો જુઓ ને તો તમારા કેટલા રોગો સિક્યોર કરે છે, બરાબર. કેન્સર ને આ તે બધા, એક કેન્સર ઘરમાં કોઈને થઈ જાય તો આખું ફેમિલી તમારું તકલીફમાં મૂકાઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, બરાબર છે. હવે સપોઝ તમારે એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ? સારામાં સારું પાણી પીવું જોઈએ. તો સારામાં સારી પાણી કોણ છે? તો કે કેંગન જ આપે છે. એથી વિશેષ પાણી હોય તો મને બતાવી જુઓ, બરાબર. આ વસ્તુ છે. હવે ખુશ્બુબેન, તમારું શું કહેવું છે? ચિરાગભાઈએ તો સરસ મજાનો ઓપિનિયન આપી દીધો. આ મશીન તમે વાપરો છો, તમારું પોતાનું કેવું આવ્યું? પહેલાં તો સૌથી બેસ્ટ પાણી છે અને મારું બોડી વેઇટ બી ઘણું એવું લૂઝ થઈ ગયું છે, જે પહેલાં વધારે હતું. અને જે લેડીઝના અમુક જે પ્રોબ્લેમ્સ હોય છે એ બી મારે વગર દવાએ સારા એવા પ્રોબ્લેમ ક્લિયર થઈ ગયા છે. પાણી તો બેસ્ટ છે. અને મારા મોટા સનને બી પહેલાં કેવું હતું કે ઉનાળામાં એ સહેજ બી થોડો બહાર નીકળે ને તો એને પિત્ત થઈ જતું હતું, તો એના લીધે એને 2-3 દિવસે વોમિટિંગ ને એનું બહુ જ ચાલુ રહેતું હતું. જેના લીધે હવે
એને એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. ભર તડકામાં બી એ સાયકલિંગ કરે તો બી એને કોઈ પ્રોબ્લેમ નથી આવતો હવે. એટલે પાણી તો બેસ્ટ જ છે અહીંયા. ઓકે, થેન્ક યુ ચિરાગભાઈ. ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર.